જો કળિયુગથી બચવું હોય તો આ 4 સ્થાનથી આપણે બચવું જોઈએ, તો આપણા જીવનમાં આપણે કળિયુગથી એ બચી જઈએ. એટલા માટે અહીં આગળ બહુ સુંદર છેલ્લે કહે છે કે કળિયુગ હર ઘરે એક એક વ્યક્તિએ, બહાર તો કદાચ ન હોય પણ અંદર એક કળિયુગ બેઠેલો છે. એ કયો કળિયુગ છે? અહીંયા આગળ 5મું સ્થાન આપે છે. પુનશ્ચ યાચમાનાય જાત રૂપમ અબાદ પ્રભુ. કળિયુગ કહે છે પરીક્ષિત રાજાને કે 4માંથી એકેય સ્થાન સારા નથી, એકાદું સારું તો આપો જેમાં હું સુખપૂર્વક રહી શકું. અને 5મું સ્થાન આપ્યું સુવર્ણ. જ્યાં આગળ વધારે પડતું સોનું અધર્મથી લાવેલા હો ત્યાં પણ કળિયુગનો વાસ રહેલો છે. બીજા શબ્દોમાં કહીએ તો જેના ઘરે હરામની સંપત્તિ હોય ત્યાં પણ કળિયુગ રહેલો છે. એટલે હરામની સંપત્તિ ઘરમાં રાખવી નહીં, પણ સારી સંપત્તિ રાખવી. અને આ 5 સ્થાનનું તમે સેવન ન કરો તો ખરેખર કળિયુગ આપણા ઘરની અંદર ક્યારેય આવે નહીં. તો અહીંયા આગળ આ ભાગવતમાં જે કળિયુગને 5 સ્થાન આપવામાં આવ્યા એમાંથી કોઈ જો બચે તો એ ખરેખર સતયુગની અંદર જીવી રહેલો છે. અહીંયા આગળ પરીક્ષિત રાજા પેલા શુદ્ર પુરુષને 5 સ્થાન આપી દીધા. ગાયના જે આંખમાંથી આંસુ આવતા હતા, ગાયને સાંત્વન આપી. અને પેલા બળદના 3 પગ કપાઈ ગયા હતા, એ બળદના 3 પગ એ પરીક્ષિત રાજાએ બરાબર સાંધી આપ્યા. અને હવે પરીક્ષિત રાજા મૃગયા કરવા માટે જાય છે. અને બરાબર બપોર સુધી એને કોઈ જગ્યાએ પાણી મળતું નથી. એટલે પરીક્ષિત રાજા પોતે પાણી પીવા માટે એક આશ્રમ જોયો, એની અંદર ગયા. અને ત્યાં ઋષિ બેઠેલા હતા, શમીક ઋષિ, પણ એ બોલતા નથી. એટલે પરીક્ષિત રાજા બહુ પવિત્ર હતા, પરંતુ છતાંય એને આ જે ઋષિ હતા એને બોલ્યા નહીં, એટલે એના ગળામાં સાપનો હાર પહેરાવી દીધો. ઋષિ તો કંઈ બોલતા નથી, પણ બાજુમાં રહેલો એનો દીકરો જેનું નામ શૃંગી એ નદીમાં નાતો હતો પોતાના મિત્રોની સાથે. એટલે એને સમાચાર આપવામાં આવે કે બેટા, તારા બાપના ગળામાં પરીક્ષિત રાજાએ સાપ પહેરાવ્યો છે, મરેલો સાપ નાખ્યો છે. અને ઋષિ તો ધ્યાનમાં હતા એટલે એને ખબર જ નથી. પેલો દીકરો આવ્યો પોતાના પિતાશ્રીની પાસે, અને જેવો આવ્યો તો પિતાના ગળામાં સાપ હતો. અને એ વખતે જેવા સમાચાર સાંભળે છે, કૌશિકી નદી ત્યાં આગળ હતી, એમાં જઈ કૌશિક નદીમાં પાણીની અંજલિ ભરી. અને ત્યાં શૃંગી બોલે છે, જો ઋષિ કુમાર છે, એ કે પરીક્ષિત રાજાની પાસે સત્તાનું બળ છે, એટલે રાજાએ મારા પિતાના ગળાની અંદર સાપ નાખ્યો. અને મારી પાસે સાધનાનું બળ છે, અમે સાધના કરી છે, એટલે હું પરીક્ષિત રાજાને શાપ આપું છું કે આજથી 7મા દિવસે પરીક્ષિત રાજાને તક્ષક નાગ કરડશે અને એનું મોત થશે. આવો જ્યાં શાપ આપી દેવામાં આવ્યો એ વખતે રડતો રડતો છોકરો જ્યાં પોતાના પિતાની પાસે આવ્યો, પિતાની આંખ ઉઘડી ગઈ. આ ગ્રહસ્થ આશ્રમની તકલીફ જ આ છે. એને જ્યારે દીકરા કે દીકરી રડે ને ત્યારે જ આંખ ઉઘડતી હોય છે. જ્યાં સુધી દીકરા ને દીકરી રડે ને ત્યાં સુધી આંખ જ ઉઘડતી હોતી નથી. અરે ગળામાં સાપ નાખ્યો તો આંખ ઉઘડી નહીં, પણ એનો દીકરો રડ્યો તો આંખ ઉઘડી ગઈ. એટલે ગ્રહસ્થ દીકરા ને દીકરીની અંદર હંમેશને માટે પોતે લેવાઈ ગયેલા હોય છે. કહ્યું કે બેટા કેમ રડે છે? કેટલા માટે પપ્પા રડું છું કે તમારા ગળામાં સાપ નાખ્યો અને એ પરીક્ષિત રાજાને મેં શાપ આપી દીધો છે. કે બેટા આવું શા માટે કર્યું? રાજા તો બહુ પવિત્ર છે અને કોઈ દિવસ ક્યારેય ખરાબ તો રાજા કરતા નથી, પણ કે તેમ આજે તેને શાપ આપી દીધો. એટલે બેટા ક્રોધ ઉપર ક્રોધ કરવો જોઈએ. રાજા ઉપર શા માટે તે ક્રોધ કર્યો? જા સમાચાર આપ પરીક્ષિત રાજાને કે 7મા દિવસે તમને સાપ કરડશે. અને પેલાના બે મિત્ર જાય છે. પરીક્ષિત રાજાએ મુગટ બાજુમાં મૂક્યો
અને એમાં કળિયુગ હતો, કારણ કે સોનું હતું. એટલે પરીક્ષિત રાજા વિચાર કરે કે આજે ઋષિનો અપરાધ મારાથી થયો, મને કંઈક દંડ મળવો જોઈએ. અને ત્યાં જ બે છોકરા આવ્યા અને કહ્યું કે રાજા, એક સમાચાર આપવા આવ્યા છે. કે આપો આપો. શું? તો કે 7મા દિવસે તમને તક્ષક નાગ કરડશે અને તમારું મોત થવાનું છે, મૃત્યુ પામશો. કે હે, મારું મોત થવાનું છે? કે કંઈ વાંધો નહીં, જેવી ભગવાનની ઈચ્છા. મોત કોઈ દિવસ ટાળી શકાતું નથી, એને ઠેલી શકાતું પણ નથી. જ્યારે જે ઘડીએ, જે સમયે, જ્યાં આપણે હશો ત્યાં આપણને પકડી લેવાનું છે. ગમે ત્યારે પકડી લેશે. એ હાલતાય પકડે અને ખાતાય પકડે, કંઈ નક્કી નહીં. ઘણા ખાતા ખાતાય ધામમાં ગયા છે, ઘણા હાલતા હાલતાય ગયા છે, ઘણા દર્શન કરતા કરતાય ગયા છે, ઘણા રમતા રમતાય ગયા છે, અને ઘણા પલંગની અંદર સૂતા સૂતાય ગયા છે, અને ઘણા સમુદ્રમાં નાતી વખતે ગયા છે, અને ઘણા હોડીની અંદર ફરતા ફરતાય ગયા છે. કોઈક આકાશમાં પ્લેનમાં ગયા છે, અને કોઈક ટ્રેનમાં ગયા છે, અને ગાડીઓમાં ગયા છે. ગમે ત્યારે મૃત્યુ આપણને પકડી લેશે, એ કંઈ નક્કી રહેલું નથી. કાળ આવે એની પહેલા કાળને મારી નાખવો જોઈએ. પુનઃ કાળ આપણને મારે એની પહેલા આપણે કાળને મારી નાખવો જોઈએ. એનું નામ કહેવાય સાધના, એનું નામ કહેવાય ભક્ત. જેને દુનિયા હંમેશને માટે યાદ કરે, સમજી લેવું એને કાળને મારેલો છે. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી મીરાનું નામ રહેશે. આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી નરસિંહ મહેતાનું નામ રહેશે, ધ્રુવનું નામ રહેશે, પ્રહલાદનું નામ રહેશે, દાદા ખાચરનું નામ રહેશે, પર્વતભાઈનું નામ રહેશે. અરે ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગી બાપા, અને આ પૃથ્વીનું તળ રહેશે ત્યાં સુધી લોકો પ્રમુખ સ્વામીને યાદ કરતા રહેશે, કારણ કે એ લોકોએ કાળને મારી નાખ્યો. કાળ આપણને ચોક્કસ લઈ જવાનો છે. પરીક્ષિત રાજા જાગ્રત થઈ ગયા, બધું છોડી દીધું. દીકરા જન્મે જેને ગાદી ઉપર બેસાડી અને હવે નીકળી ગયા ઘરેથી. અને ક્યાં આવે છે? ગંગા મૈયાના કિનારે. સુખદેવજી પણ ઘરેથી ત્યાં આગળ આવ્યા અને પરીક્ષિત રાજા પણ ત્યાં આગળ આવી ગયા. બેયનું મિલન થઈ ગયું ત્યાં આગળ. અને પરીક્ષિત રાજા જ્યારે સુખદેવજી આવે છે એની પહેલા 88,000 ઋષિઓ આવીને બેઠેલા છે. બધા જ ઋષિઓને પ્રશ્ન પૂછે છે કે ભગવાન, 7 દિવસમાં હવે મારે મરવાનું છે, માટે મારો મોક્ષ થાય એવો કંઈક ઉપાય તમે બતાવો. અરે ઋષિઓ કહે છે કે જન્મો જન્મ સાધના કરીને અમે થાકી ગયા, તોય મોક્ષની પ્રતીતિ નથી આવી, અને તું 7 દિવસમાં મોક્ષ થાય એવી વાત કરે છે. તુલસીદાસજી રામાયણમાં બહુ સુંદર વાત કરી કે જન્મ જન્મ મુનિ જતન કરાહી. કેટલા ઋષિઓએ સાધના કરી તોય મોક્ષની પ્રતીતિ નથી આવી. 7 દિવસમાં કઈ રીતે મોક્ષ મળે? બહુ અઘરું છે. અહીંયા આગળ તુલસીએ બહુ સુંદર ચોપાઈ ગાયેલી છે કે જન્મ જન્મ મુનિ જતન કરાહી, અંતરામ કहीं आवत नाही. जन्म जन्म मुनि जतन कराई, अंतराम कहीं आवत नाही. जन्म जन्म मुनि जतन कराई, अंतराम कहीं आवत नाही. जन्म जन्म मुनि जतन कराई, अंतराम कहीं आवत नाही. अंतराम कहीं आवत नाही.